હવે ઘણા મને પૂછે છે, ઘણી ઘણી વ્યક્તિઓ મને પૂછે છે, તમે કોણ છો, શું છો? એમ પૂછે છે. ભાઈ તમે જે જુઓ છો હું છું, છતાં પણ પૂછે છે તમે કોણ છો? ઘણા ઘણા પૂછે છે મને. तो आप चाहो तो मैं मानव हूं, तो आप चाहो तो मैं माँ का लाल हूं, और मैं कहूंगा मैं मोर हूं, और माँ कहेंगी कि मोर मेरा है. गई 7મી સપ્ટેમ્બરે મેં કહ્યું હતું કે હું મોર છું. ખરેખર મારું ગુલામનું માનું નામ મોર છે. માં મને મોર કહીને બોલાવે છે. મારા આધ્યાત્મિક 5 વર્ષ પૂરા થયા બાદ જયારે મને માં સંબોધન કરે તો એ મોર કહીને બોલાવે છે. હવે શા માટે શું કરવા એ તો જોકે મને ખ્યાલ નથી આવતો, પણ મેં કહ્યું કે હમણાં 3 એલિટેશન આપ્યા, એમાં 3 એક બીજા આપું છું કે મારું મૂળ નામ નરેન્દ્ર, બીજું નામ આધ્યાત્મિકમાં આદિ શાસ્ત્રીજી, અને ત્રીજું મારું નામ મોર. એમ 3 મારા નામ અત્યારે ચાલી રહ્યા છે. પછી 7મી સપ્ટેમ્બરે મેં કહ્યું હતું કે તમે મારા પીછા છો, તો એ માટે હું કહું કે મોર હોય અને પીછા ના હોય તો બિલકુલ રળિયામાં દેખાય નહીં. પણ પીછા કેવી રીતે કે તમે સર્વે તમારા હૃદયને ભક્તિમાં તરબોળ કરી દો અને એ તરબોળ થયેલી ભક્તિ મને આપી દો. એ ભક્તિ રૂપી પીછા હું મારા પર શોષી દઈશ અને તેનાથી વધારે રળિયામાં દેખાય. કદાચ આજ માટે શ્રી કૃષ્ણ ભગવાને એના મસ્તક પર મોરપીઠ ધારણ કર્યો છે. એનો આધ્યાત્મિક અર્થ પણ એવો હશે કે તમે ભક્તિ રસમાં તરબોળ થઈ મારી પાસે આવો, હું તમને મારા મસ્તક પર ધારણ કરી દઈશ.